નમસ્કાર બાળ મિત્રો, શારદા સ્કૂલ જવાહરનગર ઓનલાઈન એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 5ની અંદર પાઠ 5 ચિડિયાઘર કી શેર શીખીશું। બાળ મિત્રો, ચિડિયાઘર એટલે ખબર છે? ચિડિયાઘર એટલે પ્રાણી સંગ્રહાલય, જ્યાં અલગ અલગ પ્રકારના જંગલી અને પાલતુ પ્રાણીઓ હોય છે। જાત જાતના વાંદરાઓ જોવા મળે છે। સરસ મજાના રહેતા હોય ને પાણીની અંદર, એવા પણ પ્રાણીઓ ત્યાં જોવા મળે છે। અલગ અલગ સરસ સરસ મજાના રંગબેરંગી પક્ષીઓ પણ ત્યાં જોવા મળે છે। બાળમિત્ર, તમે જ્યારે બહાર જોવો છો ગાય ભેંસ એવું ત્યાં જોવા મળતું નથી, પણ સિંહ, વાઘ, ચિત્તો, હરણ, પછી મગર, ઘડિયાળ, માછલી, અલગ અલગ પ્રકારના વાંદરાઓ, અલગ અલગ પ્રકારના પોપટ, ચકલી, આવું બધું છે આ પ્રાણી સંગ્રહાલય હોય, ચિડિયાઘર હોય ત્યાં જોવા મળે છે। તો આવી જ તે તમારી જેવડી નાની એવી છોકરી છે તેના દાદા સાથે ચિડિયાઘરમાં જાય છે। તો પ્રાણી સંગ્રહાલય તે જોવા માટે જાય છે, તેની અહીંયા વાત કરવામાં આવી છે। તો ચાલો આપણે પાઠ જોઈએ। कल गीता अपने दादाजी के साथ चिड़ियाघर गई थी। શું કહે છે? કાલે છે ગીતા નામની છોકરી તેના દાદા સાથે प्राणी संग्रहालय જોવા માટે ગઈ હતી। उसने देखा कि शेर के पिंजरे के पास बहुत भीड़ थी। તેણે શું જોયું? તો સિંહનું જ્યાં પિંજરું હતું તેના પિંજરા પાસે ઘણા બધા લોકોની ભીડ જમા થઈ હતી। शेर गरजा तो सब डर कर पीछे हट गए। સિંહ જાજા લોકોને જઈને ગુસ્સામાં આવી જાય છે ને તે ગર્જના કરે છે। તેની ગર્જનાથી બધા લોકો છે ડરી જાય છે અને પાછા પડે છે, એટલે પાછા હટી જાય છે। सामने लोग बंदर को मूंगफली और केले खिला रहे थे। શું કહે છે? સામેના પિંજરામાં જ્યાં વાંદરો હતો ત્યાં બધા લોકો છે એ વાંદરાને મગફળી અને કેળા છે એ ખવડાવી રહ્યા હતા। दादाजी ने कहा, देखो वहाँ लिखा है चिड़ियाघर के किसी जानवर को खाना देना मना है। दादाजी શું કહે છે કે જો કે સામે શું લખેલું છે? તો ત્યાં લખેલું છે એવું કે આ પ્રાણી સંગ્રહાલયના જનાવરો છે તેને કંઈ પણ ખાવાની વસ્તુ આપવી છે તેની મનાઈ છે। તેને આ પ્રાણીઓને કંઈ ખાવાની વસ્તુ છે એ આપવાની નથી। ગીતા બોલ ઉઠી। दादाजी वह देखिए काले मुंह का बंदर। दादाजी हंस पड़े और बोले, बिटिया वह बंदर है, लंगूर का मुंह काला होता है। શું કહે છે? તે બંદર નથી, તે શું છે? લંગૂર છે। ગીતા છે એ સામે જોવે છે અને જોઈને બોલી પડે છે કે દાદાજી જો સામે કાળા મોઢાવાળો છે એ વાંદરો છે। દાદાજી છે એ હસવા લાગે છે। શું કહે છે? ના દીકરી, તે વાંદરો નહીં પણ શું છે? લંગૂર। લંગૂર એટલે ગોરીલો જે આવે, આપણે ગોરીલો વાંદરો કહીએ ને, એ ગોરીલો વાંદરો છે। આ ગોરીલાનું મોઢું છે એ કાળું હોય છે। एक जगह गेंडा दिखाई दिया, उसकी नाक पर बड़ा सा सिंग था। साथ वाले बाड़े में लंबी गर्दन वाला जिराफ धीरे धीरे टहल रहा था। શું કહે છે? આગળ જાય છે તો ત્યાં એક ગેંડો તેમને જોવા મળે છે। આ ગેંડાની નાક આગળ મોટું જબરું સિંગડું હોય છે। તેની બાજુમાં બીજું પિંજરું હતું, ત્યાં લાંબી ડોકવાળું કોણ હોય? જીરાફ। તો લાંબી ડોકવાળું જીરાફ છે ત્યાં ધીરે ધીરે ફરતું દેખાય છે। ગીતા દાદાજી को खींचते हुए आगे ले गई। वहाँ રીછ दो पैरों पर खड़ा था। શું કહે છે? તે છે એ ગીતા તેના દાદાજીને પકડીને આગળ લઈ જાય છે। ત્યાં જોવે છે તો રીછ છે એ બે પગો ઉપર ઊભું હતું। एक तालाब में रंग बिरंगी मछलियाँ और कछुए तैर रहे थे। શું કહે છે? ત્યાં છે બતક, રંગબેરંગી માછલીઓ અને બતક છે ત્યાં તરી રહ્યા હતા। गीता ने दादाजी को दूसरी ओर इशारा करके दिखाते हुए कहा, दादाजी दादाजी वह देखिए पत्थर चल रहा है। શું કહે છે? ગીતાજી બીજી બાજુ દાદાજીને લઈ જાય છે અને ત્યાં એમની સામે ઇશારો કરીને કહે છે કે જુઓ દાદાજી, સામે છે यहाँ पत्थर છે એ પાણીમાં તરી રહ્યો છે। दादाजी ने उसे समझाते हुए बोले, बिटिया वह कछुआ है। શું કહે છે? દાદાજી છે તેને સમજાવતા કહે છે, બટા તે પથ્થર નથી પણ તે કાચબો છે। जब उसे डर लगता है तो वह अपनी गर्दन और हाथ पैर अपने खोल में छिपा लेता
હે. શું કહે છે, જ્યારે કાચબાને બીક લાગે છે ત્યારે તે પોતાના હાથ પગ અને મોઢું છે એ પોતાના ખોળિયાની અંદર સંતાડી દે છે. ઉસકા ખોલ ઇસકા રક્ષક હે. શું કહે છે, તેનું જે આ કવચ ઉપરનું છે કઠણ પાણા જેવું તે એનું રક્ષણ કરે છે. गीता दौड़कर आगे गई. एक बड़े तालाब में मगरमच्छ तैर रहे थे. जैसे ही एक मगरमच्छ ने मुंह खोला, गीता डरकर दादाजी का हाथ पकड़ लिया. શું કહે છે, પછી ગીતા છે એ થોડીક આગળ જાય છે. ત્યાં પાણીને તળાવની અંદર મગરમચ્છ જે મગર હોય છે તે તરી રહ્યા છે. ત્યાં એક મગર હોય છે એ મોઢું ખોલે છે તો ગીતા છે એ ડરી જાય છે અને પોતાના દાદાજીનો હાથ પકડી લે છે. कुछ और आगे एक बड़ा सा पिंजरा था. उसमें बहुत सी चिड़िया थी. गीता ने खुशी से ताली बजाई और कहा, वह देखो हरियल पोपट. हरियल तोता. શું કહે છે, તે આગળ જાય છે અને ત્યાં એક મોટું જબરું પિંજરું હોય છે. આ પિંજરાની અંદર રંગબેરંગી ચકલીઓ જોવા મળે છે. તે ખુશ થઈ જાય છે અને તાલી પાડવા લાગે છે. અને પછી શું કહે છે, તે જોવો ત્યાં લીલા કલરનો પોપટ છે. दादाजी ने कहा, हाँ और उधर देखो वह सफेद वाला विदेशी तोता है. શું કે इसे कातुआ कहते हैं. શું કહે છે દાદાજી કે જો આગળ જો કે ત્યાં સફેદ રંગનો વિદેશી પોપટ છે, તેને કાતુઆ કહે છે. गीता चहक कर बोली, दादाजी कुछ चिड़िया तो हमारे घर के पास भी दिखाई देती है. जैसे ચીડિયા. શું કહે છે, આ ચીડિયામાં આ બધા પિંજરાની અંદર જેટલી જે ચકલીઓ છે તે થોડી બધી ચકલીઓ છે આપણા ઘર પાસે જ પણ જોવા મળે છે. પછી એક ચકલી સામું લાંબો હાથ કરીને કહે છે કે જો આવી ચકલી છે આપણા ઘર બાજુ આવે છે. पिछले साल पिकनिक पर हम बाग में नाचता हुआ મોર ભી દેખા થા. શું કહે છે, જ્યારે અમે ઓલા વર્ષે જ્યારે પિકનિક મનાવવા માટે ગયા હતા, ફરવા માટે ગયા હતા, ત્યારે બગીચામાં અમે નાચતો મોર જોયો હતો. दादाजी ने गीता को बताया कि सबसे बड़ा पक्षी शाहमृग होता है. वह देखो शुतुरमुर्ग पेड़ की छाया में खड़ा है. शुतुरमुर्ग होता है. वह देखो शुतुरमुर्ग पेड़ की छाया में खड़ा है. શું કહે છે, દાદાજી છે એ ગીતાને કહે છે કે સૌથી મોટું પક્ષી છે એ શાહમૃગ છે. શાહમૃગ છે એ જે ઝાડ હતું એની છાયા નીચે ઊભું હતું. પછી તે છે આગળ જાય છે. ત્યાં જોવે છે ચિડિયાઘર મેં હાથી ઓર ઊંટ કી સવારી ભી કર સકતે હૈ. જ્યાં પ્રાણી સંગ્રહાલય હતું તેની અંદર હાથી ઉપર અને ઊંટ ઉપર બેસીને તેની સવારી પણ કરી શકીએ છીએ. सामने आइसक्रीम का एक ठेला था. दादाजी ने अपनी लाठी टिकाई और गीता के लिए आइसक्रीम खरीदी. શું કહે છે, જ્યાં પ્રાણી સંગ્રહાલય હતું તેની સામે આઈસ્ક્રીમની દુકાન હતી. ત્યાં તેમણે દાદાજી પોતાની લાકડીને ત્યાં અટકાવી અને તે પોતે છે એ ગીતા માટે આઈસ્ક્રીમ લઈ આવ્યા, ખરીદી આવ્યા. હવે તક दोनों थक चुके थे. वे चिड़ियाघर से बाहर दरवाजे से बाहर आए. बस पकड़ी और घर आ गए. શું કહે છે, પછી તો બે આખું જે ચિડિયાઘર છે, આખું પ્રાણી સંગ્રહાલય છે એ ફરીને થાકી ગયા હતા. પછી તે જે પ્રાણી સંગ્રહાલય હોય એના દરવાજામાંથી બહાર આવે છે. બહાર સામેથી તેઓ બસમાં બેસીને પોતાના ઘરે પાછા આવે છે. આમ ચિડિયાઘરની અંદર દાદાજી અને ગીતાને છે એ ખૂબ મજા આવે છે અને પોતે છે અલગ અલગ પ્રકારના બધા પ્રાણીઓ જોવે છે. તો સરસ મજાનો પાઠ હતો બાળકો, મજા આવી ને. ચાલો હવે આપણે એવા કેટલાક શબ્દો જોઈએ જે આ પાઠની અંદર આવે છે. તો પહેલું છે चिड़ियाघर. तो चिड़ियाघर એટલે वह जगह जहाँ पशु पक्षी को देखने के लिए रखे जाते हैं. એટલે જે પશુ પક્ષીઓ આપણે સામાન્ય રીતે અહીં ક્યાંય જોઈ ન શકીએ તેવા પશુ પક્ષીઓ, જેમ કે જંગલી પશુઓ હોય, પક્ષીઓ હોય, વાઘ, સિંહ, જીરાફ, હાથી, ઊંટ, આવું છે આપણે ક્યાં જોઈ શકીએ, જ્યાં પ્રાણી સંગ્રહાલય હોય ત્યાં. બાડા તો ઘેરા હુઆ સ્થાન, એટલે જે જમીનની અંદર જ્યાં મોટી જમીન હોય ત્યાં ગોળ મોટી વંડી વાળીને જે જગ્યા બનાવેલી હોય તેને વાડા કહેવાય. વાડા એટલે વાળો. ખોલ તો ખોલ એટલે કચ્છું એ કે ઉપર કા સખ્ત ભાગ. જ્યારે તમે કાચબો જોયો છે ને બાળકો, એને જોજો, એને ઉપરનો જે ભાગ હોય એ જે બહુ જ કડક હોય, કઠણ હોય, એ ભાગ છે એ પથ્થર જેવો લાગે, એને ખોલ કહેવામાં
આવે છે લંગूर। तो एक विदेशी प्रकार का बंदर जिसका मुंह काला तथा पूंछ लंबी होती है। લંગूर કોને કહેવાય? તો એક વિદેશી વાંદરો છે, તેનું મોઢું છે એ કાળા રંગનું હોય છે અને પૂંછડી લાંબી હોય છે, જેને આપણે ગોરીલો કહીને બોલાવીએ છીએ। હરિયલ એટલે લીલા રંગ, હરા રંગ એટલે લીલો રંગ, એટલે હરિયલ એટલે લીલો રંગ। સરસ મજાનો પાઠ હતો બાળ મિત્રો। ક્યારેક તમે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લો તો આવી રીતે તમે પણ તમારી નોટની અંદર તમે ક્યાં ફર્યા, શું જોયું, તમને શેમાં મજા આવી, આ બધું છે તમે તમારી નોટબુકમાં લખજો અને આ પાઠ પણ તમે સારી રીતે યાદ કરી લેજો। અને આના બધા કેટલા બધા પ્રશ્નો હોય એ પ્રશ્નો પણ આપણે પાકા કરવાના રહેશે। એટલે હવે આગળના બાળ મિત્રો આપણે ચિડિયાઘરનો સરસ મજાનો પાઠ જોયો, બરોબર ને? તમને મજા આવે ને? તો ચલો આ પાઠની અંદરથી હું તમને થોડા પ્રશ્ન પૂછીશ, તો આ પ્રશ્નનો જવાબ છે એ તમારે આપવાનો છે, બરોબર ને? તો તમે પાઠ ધ્યાનથી સમજ્યા હશો તો તમને આના પ્રશ્ન જવાબ છે એ સરળતાથી આવડશે। તો ચલો મારો પહેલો પ્રશ્ન છે, चिड़ियाघर જોવા માટે चिड़ियाघर देखने के लिए कौन कौन गया था? જે પ્રાણી સંગ્રહાલય છે તે જોવા માટે કોણ કોણ ગયા હતા? તો એનો જવાબ છે બાળ મિત્રો, चिड़ियाघर देखने के लिए गीता और उसके दादाजी गए थे। એટલે જે પ્રાણી સંગ્રહાલય છે તે જોવા માટે કોણ કોણ ગયું હતું? તો ગીતા નામની છોકરી અને તેના દાદાજી, આ બંને છે તે પ્રાણી સંગ્રહાલય જોવા માટે ગયા હતા। બાળ મિત્રો બીજો પ્રશ્ન છે, लोग बंदर को क्या खिला रहे थे? લોકો છે એ વાંદાને શું શું ખવડાવી રહ્યા હતા? તો એનો જવાબ છે, लोग बंदर को मूंगफली और केले खिला रहे थे। લોકો છે એ વાંદાને મગફળી અને કેળા છે એ ખવડાવી રહ્યા હતા। મારો ત્રીજો પ્રશ્ન છે, લંગूर का मुंह कैसा होता है? જે ગોરીલો વાંદરો હોય તેનું મોઢું કેવું હોય? તો એનો જવાબ છે, લંગूर का मुंह काला रंग का होता है। જે વાંદરો હોય તેનું મોઢું છે એ કાળા રંગનું હોય છે। આગળનો પ્રશ્ન છે, तालाब में क्या था? तालाब में क्या था? तो एनो जवाब आवशे, तालाब में मछलियाँ और बतख तैर रहे थे। और कौन था? तो मगरमच्छ। तो तालाब में मछलियाँ, बतख और मगरमच्छ थे। જે તળાવ હતું એની અંદર માછલીઓ, બતક અને મગર હતા। આગળનો પ્રશ્ન જોઈએ, गीता ने किसे पत्थर बताया? गीता जी हती तेने कोणे एम कीधुं हतुं के पत्थर छे? तो उसका जवाब है, गीता ने कछुए को पत्थर बताया। गीता हती तेने काचबाने शुं कीधुं? पत्थर। पण खरेखर ते शुं हतुं? तेनुं रक्षा कवच, तेनो उपरनो भाग। चलो आगळनो प्रश्न जोईए। આગળનો પ્રશ્ન છે, કછુઆ કા રક્ષક ક્યા હૈ? જે કાચબો હોય તેનું રક્ષણ શેમાં કરે છે? પોતાનું રક્ષણ જ્યારે એમને બીક લાગે ત્યારે શું કરે છે? તો એનો જવાબ છે, કછુએ કા રક્ષક ઉસકા ખોલ હૈ। એટલે જે કાચબો હોય તેને ઉપરનો કડક ભાગ હોય તેમાં તેનું રક્ષણ થાય છે, એટલે તે ઉપરનો કડક ભાગ કાચરી એની છે એ તેનું રક્ષણ કરે છે। આગળનો પ્રશ્ન જોઈએ, વિદેશી પક્ષી કા નામ ક્યા થા? જે વિદેશી પક્ષી હતો, પોપટની સાથે બીજું એક પક્ષી હતું વિદેશી પોપટ, એનું નામ શું હતું? તો વિદેશી પક્ષીઓ કા નામ કાતુઆ હૈ। જે વિદેશી પક્ષી હતું એનું નામ શું હતું? કાતુઆ। હવે છેલ્લો પ્રશ્ન છે, सबसे बड़े पक्षी का नाम क्या है? જે સૌથી મોટું પક્ષી હોય તેનું નામ શું છે? તો સબસે બડે પક્ષી કા નામ શુતુરમુર્ગ હૈ। શુતુરમુર્ગ એટલે શાહમૃગ। તે સૌથી મોટા પક્ષીનું નામ શું છે? તો શાહમૃગ। તમે બાળ મિત્રો પ્રાણી સંગ્રહાલયમાં જાઓ તો ઘણા બધા પ્રાણીઓ જોવા મળે છે। તો કયા કયા પ્રાણીઓ જોવા મળે છે?
સિંહ, વાઘ, જીરાફ, ગેંડો, ભાલુ એટલે કે રીંછ, મગર, માછલી, કાચબો, અલગ અલગ પ્રકારના વાંદરાઓ, પછી અલગ અલગ પ્રકારના પોપટ, ચકલી, વિદેશી પક્ષીઓ, હાથી, બરોબર ને, આવું બધું ત્યાં જોવા મળે છે. તો તમને મજા આવી ને? તો આ પાઠ છે એમાં જેટલા પ્રશ્નો મેં તમને લખાવ્યા, બોલી, અને એનો જવાબ પણ હું બોલી છું. તો આ જવાબ અને તેના પ્રશ્નો છે એ તમારે તમારી નોટબુકની અંદર લખી લેવાના.